બોલીએ ગીતા માત કી જય। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી વૈષ્ણવ ભાઈ બહેનો અને સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાને ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આજથી ભારતીય કાલગણના પ્રમાણે અધિક માસનો પ્રારંભ થાય છે। પ્રથમ જેઠ અધિક છે અને પછીની જ જેઠ અંગ્રેજી તારીખ પ્રમાણે 17/5 થી 15/6 સુધી અધિક માસ એ આપણા ભારતીય ગણિત પ્રમાણે એ ઉજવવામાં આવશે। અધિક માસ શા માટે આવે છે? ઘણાના મનમાં એમ થાય કે આવી ભર ઉનાળામાં, આવી કારમી ગરમીમાં અધિક માસ કેમ આવ્યો હશે? અધિક માસ કોઈ લાવતો નથી। અધિક માસ કાળની ગણતરી પ્રમાણે એ આવે છે અને વિશદ ચર્ચા તો આપણે શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગમાં કરી હતી, પરંતુ થોડી હાઈલાઇટ અધિક માસની સમજી લઈએ આપણી માહિતી માટે। આજથી શરૂ થતો માસ એ અધિક માસ, અને 3 નામ છે, આમ તો 4 નામ છે। જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આને અધિક મહિનો કહેવાય। અધિક એટલે એક્સ્ટ્રા, પ્લસ, વધારા। પૌરાણિક દ્રષ્ટિ આને મલ માસ કહેવાય। ધાર્મિક દ્રષ્ટિએ પુરુષોત્તમ માસ, અને પુષ્ટિ ભક્તિ માર્ગીય દ્રષ્ટિએ રાધા પુરુષોત્તમ માસ, પવિત્ર પુરુષોત્તમ મહિનો। એટલે 4 નામથી આ મહિનો પ્રખ્યાત છે। શા માટે આવે છે અધિક મહિનો? અને કેટલાક વર્ષો પછી ક્ષય માસ આવે, જે ઘણા થોડાક વર્ષો પહેલાં ક્ષય માસ અને અધિક માસ। ક્ષય માસ દર 2.5 વર્ષે આવતો નથી। અધિક મહિનો 2.5 થી 3 વર્ષે આવે। આપણો જે ભારતીય ગણિત પ્રમાણે 2.5 થી 3 વર્ષે આવે। હવે ભારતીય જ્યોતિષ શાસ્ત્રની કાલગણનાની દ્રષ્ટિએ 30 થી 33 મહિને અધિક મહિનો આવે। 30 થી 33 માસની અંદર મેક્સિમમ 33 અને 30, એટલે 2.5 થી 3 વર્ષ। અધિક માસ કેમ આવે છે? આપણે સૌ જાણીએ છીએ કે આ સૂર્ય છે ખગોળમાં, આકાશમાં, એ 12 રાશિનું એક ચક્ર પૂરું કરે છે, ત્યારે 1 વર્ષ થાય। સૂર્ય 12 રાશિ મેષથી મીનનું રાશિચક્ર છે। એ રાશિચક્ર સૂર્ય એ 1 વર્ષ દરમિયાન પૂરું કરે છે, ને પૂરું કરતા સૂર્યને લગભગ 730 થી 732 કલાક લાગે। આ સૂર્યને ભ્રમણ, રાશિ ભ્રમણ, રાશિચક્ર એટલે આપણી 12 રાશિ। હવે આપણા મહિના તમે જોશો કે ભારતીય મહિનો આસો કારતકથી શરૂ કરી અને આસો પર્યંત કેટલાક માસ 29 દિવસના હોય, કેટલાક 30 દિવસના કે 31 દિવસના હોય। શા માટે? કેટલાક મહિનામાં ક્ષય તિથિ આવે છે, કેટલાક મહિનામાં વૃદ્ધિ તિથિ આવે છે। આપણે ઘણીવાર કહીએ છીએ ને કે 2/11 છે, કેટલીક તિથિનો ક્ષય હોય, એ ક્ષય તિથિ કહેવાય, અને કેટલીક વૃદ્ધિ તિથિ હોય, એટલે 2 તિથિ આવે। એટલે ક્ષય અને વૃદ્ધિ તિથિ આપણા ભારતીય મહિનાઓમાં આવે છે। સૂર્યનું ભ્રમણ એક રાશિમાં, સૂર્ય એક રાશિમાં 30 દિવસ અને 10 થી 11 કલાક રહે। આપણે જેવી રીતે કહીએ મકર સંક્રાંતિ, એનો અર્થ શું થયો? મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ। એવી રીતે ધન સંક્રાંતિ, ધનારક એટલે ધનમાં સૂર્યનો પ્રવેશ।
એવી રીતે મેષ સંક્રાંતિ, મિથુન સંક્રાંતિ વગેરે. હવે એક રાશિમાં ફરતા સૂર્યને 30 દિવસ અને 10-11 કલાક લાગે. હવે કલાક પ્રમાણે હિસાબ કરવા જઈએ તો 32 થી 33 મહિને એક મહિનો એવો આવે કે જેમાં સૂર્ય રાશિ બદલતો નથી. 32 થી 33 મહિને એક મહિનો એવો આવે કે જેમાં સૂર્યનું સંક્રમણ બીજી રાશિમાં નથી. આવું ક્યારે થાય? જ્યારે સૂર્ય અમાવાસ્યાના દિવસે રાશિ બદલે તો તે પછી આખો મહિનો પૂરો થયા પછી પડવાના દિવસે સૂર્ય રાશિ બદલે. હવે આ હિસાબથી જે મહિનામાં રાશિ ન બદલાઈ હોય તે મહિનો અધિક મહિનો કહેવાય. જે મહિનામાં સૂર્યનું રાશિ સંક્રમણ નથી એ અધિક મહિનો કહેવાય. અધિક માસ એટલે વધારાનો મહિનો. 12 મહિના ઉપરાંતનો મહિનો એટલે એક્સ્ટ્રા કહેવાય, અધિક 13મો મહિનો. એટલે શાસ્ત્રમાં લખ્યો યસ્મિન માસે સંક્રાંતિ દ્વયમેવ વા મલમાસે સવિઘ્નેયા માસે ત્રિંશંતમે ભવેત. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ બદલતો નથી અથવા તો 2 સંક્રાંતિ સૂર્યની આવે તેવા માસને મલ માસ કે અધિક માસ કહેવાય. જે માસમાં અધિક મહિનો આવે તેનો પહેલો મહિનો જ અધિક ગણાય. દાખલા તરીકે આ વખતે જેઠ છે તો જેઠ પહેલો અધિક ગણાય અને બીજો નીચ ગણાય. હવે જો હમણાં આખો મહિનો આપણે બોલીશું તો અધિક જ્યેષ્ઠ માસ એમ બોલીશું. પછી અધિક મહિનો પૂરો થશે પછી શું બોલશું? નીચ જેઠ મહિનો. એટલે જેઠ મહિનો શુદ્ધ મહિના પછી આવે. હવે અધિક માસ ક્યારે આવે? ચૈત્રથી આસો મહિના સુધીના 7 મહિના જ અધિક મહિનો આવે. ચૈત્રથી આસો સુધીના જે 7 મહિના છે તેમાં જ અધિક મહિનો આવે. બાકીના 5 મહિનામાં ના. એટલે કારતકથી ફાગણ કોઈ દિવસ અધિક ના, કારણ કે તે વખતે સૂર્ય પોતાની રાશિમાં જ હોય છે. આ 5 માસમાં અધિક માસ ના. એટલે તમે ભારતીય પંચાંગ જોશો, કોઈક વાર ચૈત્ર અધિક હોય, કોઈ વાર આસો હોય, કોઈ વાર અષાઢ હોય, કોઈક વાર શ્રાવણ હોય. હવે દાખલા તરીકે આવતો 2029માં ચૈત્ર મહિનામાં અધિક મહિનો આવશે. હવે જે મહિનો આવશે 2029 એમાં ચૈત્ર અધિક આવશે. હવે આ માસ મલ માસ કેમ કહેવાય? મલ માસ કેમ કહે? કારણ કે સૂર્યએ આ માસનો સ્વીકાર કર્યો નથી. સૂર્ય રાશિચક્રમાં આ માસને સૂર્યએ સ્વીકાર કર્યો ન હોવાથી અને જે આખા અઢી વર્ષના વધારાના દિવસો છે એનો મહિનો છે, વધઘટનો મહિનો છે. એટલા માટે સૂર્યએ સ્વીકાર નથી કર્યો એટલે અઢીમાં આ મલમાસ કહેવાય. આ પૌરાણિક દ્રષ્ટિએ. અને ધાર્મિક અને પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિએ આ મહિનો પુરુષોત્તમ માસ, પવિત્ર પુરુષોત્તમ માસ, રાધા પુરુષોત્તમ માસ. તેની ચર્ચા આપણે સત્સંગમાં કરી એટલે હું રિપીટ નથી કરતો, કારણ કે આજે શ્લોકમાં જવાનું છે. આ મહિનાને દરેક મહિનાના સ્વામી 12 આદિત્ય આપણે ગઈ વખતે જોયું હતું. 12 આદિત્ય છે, 11 રુદ્ર છે. એમાં જે 12 આદિત્ય છે એ દરેક મહિનાના સ્વામી. પણ અધિક મહિનો તો વધારાનો છે એટલે એના કોઈ સ્વામી જ નહીં. સૂર્ય એનો સ્વીકાર ન કરે. હવે આપણી બધી જ વસ્તુ ચૈતન્યયુક્ત છે. તમે જુઓ, નદી, પર્વત, કાલ, આ બધું ચૈતન્ય સભર છે. યમુનાજી નદી રૂપે છે, ગંગાજી નદી રૂપે છે, પણ એ ચૈતન્યનું રૂપ છે. ગિરિરાજજી પર્વત રૂપે છે પણ ચૈતન્ય છે. એવી રીતે કાલ પણ ચૈતન્યનું સ્વરૂપ છે. એટલે જે આપણે દિવસોને અધિક માસ કહીએ છીએ એ અધિક મહિનો પણ જ્યારે એનો સ્વામી ન થયો એટલે ભગવાનની પાસે ગયો, વિષ્ણુ પાસે. મારો કોઈ સ્વામી નથી અને બધા જ લોકો મારી ઉપેક્ષા કરે છે. મલમાસ તરીકે હું પ્રસિદ્ધ થયો છું, મારી અપકીર્તિ થઈ છે, તો મારો સ્વીકાર.
વિષ્ણુ ભગવાન પુરુષોત્તમ ગોલોકમાં આ મહિનાને લઈને આવ્યા અને ભગવાનનો નિયમ છે કે જે વ્યક્તિ મારી પાસે અનન્યાસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસય, અનન્ય ચિત્તથી મારી પાસે આવે છે તેનો હું અંગીકાર કરું છું, તેનો સ્વીકાર કરું છું. એ પછી જીવ હોય કે માણસ હોય કે દેવ હોય કે કોઈ પ્રાકૃતિક તત્વ હોય. આ મહિનો ભગવાન પાસે ગયો. પ્રભુને દયા આવી અને કહ્યું કે સારું, નિર્મલ કે બલરામ, જા તારો કોઈએ સૂર્યએ તારો સ્વીકાર નથી કર્યો ને, હું તારો સ્વીકાર કરું છું. આજથી તારું નામ અધિક માસ નહીં, પુરુષોત્તમ માસ રહેશે. તારા આ મહિનાનો સ્વામી હું થઈશ. ભલે સૂર્ય સંક્રમણ નથી, પણ પુરુષોત્તમ સંક્રમણ થશે. એટલા માટે નામ અને નાથ વગરનો જે મહિનો હતો, જેને નામ પણ નહોતું, અધિક કહેતા, અને જેનો કોઈ સ્વામી એટલે નાથ પણ નહોતો, નામ અને નાથ વગરના આ મહિનાના દિવસોને ભગવાને પોતાનું નામ પણ આપ્યું અને ભગવાન તેના સ્વામી પણ થયા. ત્યારથી અધિક મહિનો એ શું થયો? પુરુષોત્તમ માસ. અને પ્રભુએ સ્વીકાર કર્યો માટે પવિત્ર બન્યો. પવિત્ર પુરુષોત્તમ માસ. બીજા બધાની આગળ આ પવિત્ર શબ્દ ન લગાય. પવિત્ર પુરુષોત્તમ માસ. ઈશ્વરે ઠાકોરજીએ તેનો અંગીકાર કર્યો. કારણ કે तुलसीदासी के तुलसी तुलसी क्या करो, तुलसी बन की खाल, कृपा भई रघुराय की तो बन गए तुलसीदास. तुलसी तुलसी શું કરો છો? મારા ઉપર ભગવાનની કૃપા થઈ એટલા માટે હું પૂજાવા લાગ્યો. તો એવી રીતે અધિક માસ ઉપર પ્રભુની કૃપા થઈ. તમે જોજો, જે નંદી શિવના મંદિરમાં હોય તેની પૂજા થાય. શિવનો નંદી થયો તો નંદી પણ ભગવાન થયો. જે સર્પ મહાદેવજીના ગળામાં હોય એ પૂજાય, એ નાગેશ્વર કહેવાય. જે પ્રભુનો થયો એ પૂજાય. અધિક માસ પણ જે દિવસથી પ્રભુનો થયો એ દિવસથી પવિત્ર પુરુષોત્તમ માસ થયો. હવે પ્રશ્ન એ થાય, આ માસમાં આપણે લૌકિક કર્મ કેમ કરતા નથી? જનોઈ છે, વાસ્તુ છે, લગ્ન છે. કારણ કે સર્વે માસા સકામાશ્ચ, 12 મહિના સકામ છે, પણ અધિક માસ કેવો છે? નિષ્કામોયમ મયા કૃત. પ્રભુએ કહ્યું, આ મહિનાને મેં નિષ્કામ બનાવ્યો છે. એટલા માટે આમાં લૌકિક પ્રસંગો ન થાય, અલૌકિક પ્રસંગો. આ મહિનાની અંદર ભગવત સુખાર્થે પ્રસંગો થાય. લૌકિક પ્રસંગો આ મહિનામાં લાવીને આ મહિનાનું મહાત્મ્ય ઓછું કરવા માટે આપણા શાસ્ત્રકારો નહોતા. કારણ કે જે મહિનો પુરુષોત્તમ પ્રભુનો છે એ મહિનામાં આપણે આપણા લૌકિક પ્રાસંગિક પ્રસંગો કેમ કરીએ? એટલા માટે અધિક માસ નિષ્કામ છે, નિષ્કામ મહિનો છે, લૌકિક કામનાથી રહિત છે અને પુરુષોત્તમ કામનાથી યુક્ત છે. એટલે આ મહિનામાં ભલે સૂર્ય સંક્રમણ નથી, પણ પુરુષોત્તમનું સંક્રમણ છે. એટલા માટે શુભ કાર્યો આપણે જેને કહીએ છીએ માંગલિક, એ ન થાય, પરંતુ આપણા શુભ કાર્યો છે, ભગવત પ્રીત્યર્થ જે કાર્યો છે એ કાર્યો આ માસમાં થાય. જેમાં જપ છે, કથા છે, યજ્ઞ છે, પાઠ છે, સત્સંગ છે, અનુષ્ઠાન છે, પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિએ વિવિધ મનોરથો છે. આપણે જે મર્યાદા અને પુષ્ટિમાર્ગમાં જે રોજ કરતા હોઈએ એના કરતાં અધિક કરો. પછી સામગ્રી હોય, સેવા હોય, પાઠ હોય, જપ હોય, અનુષ્ઠાન હોય, જે નિયમિત રીતે કરતા હોય એના કરતાં અધિક કરો. કારણ કે એમ કહેવાય છે, આ મહિનામાં કરેલું કોઈ પણ કર્મ અધિકસ્ય અધિકમ ફલ, 2.5 ગણું ફળ આપે. કારણ કે 2.5 મહિને આવે, 2.5 વર્ષે આવે છે. એટલે આ માસમાં જે સત્કર્મ કર્યું હોય એ 2.5 ગણું બને, એ 2.5 ગણું ફળ પ્રાપ્ત થાય. એટલે અધિક માસમાં કરેલું ભગવત કર્મ, પુરુષોત્તમ પ્રીત્યર્થે કરેલા કર્મ
એ અનેક રીતે ફળદાયી છે. આપણે પણ આજે પવિત્ર પુરુષોત્તમ માસ આજથી શરૂ થાય છે, તેમાં ઠાકોરજીને વિનંતી કરીએ કે અમે પણ અમારા નિયમિત અમારા વ્યક્તિગત જીવનમાં કંઈક વિશેષ, કંઈક અધિક આપની સેવા માટે, આપની પૂજા માટે, આપના પાઠ માટે કરી શકીએ એવો આ સમય પ્રભુ આપે આવેલા સમયનો પ્રત્યેક દિવસને વધાવવાનો છે. કારણ કે હવે ખબર નથી કે 2029માં આવતો ચૈત્ર માસની આપણી સ્થિતિ, વ્યક્તિગત સ્થિતિ, પારિવારિક સ્થિતિ કેવી હશે. એટલા માટે આવેલા દિવસને વધાવવા, આવેલા મહિનાને વધાવવા, એ અવસર પ્રભુએ આપણને આપ્યો છે. એ અવસર વધાવી દેવાનો, એને ચૂકે નહીં જવા. એટલા માટે અધિક માસ મહત્તમ રીતે ભગવત પ્રીત્યર્થમ વ્યક્તિગત કર્મ, સામૂહિક કર્મ કરી શકાય. પ્રિયજનો, આપણે ગયા રવિવારે 10મા અધ્યાયમાં વિભૂતિ યોગના બીજા શ્લોકનો અધ્યયન કર્યો. બીજા શ્લોકમાં ભગવાન કહે છે, નમે વિદુઃસુરગણા પ્રભવમ ન મહર્ષય અહમાદિર્હિ દેવાનામ મહર્ષિણાંચ સર્વશ. હે અર્જુન, મને દેવતાઓના ગણ કે મહર્ષિઓ, સપ્ત ઋષિઓ પણ તત્વથી ઓળખી શકતા નથી. એનું કારણ આપણે ગયા રવિવારે જોયું. કારણ કે આ બધી જ ઉત્પત્તિ ભગવાનમાંથી છે, અને જેની ઉત્પત્તિ જેમાંથી હોય એ પોતાના મૂળને ત્યારે જ ઓળખી શકે જ્યારે મૂળ વ્યક્તિ કહે તો. એટલા માટે ભગવાન કહે છે કે તત્વથી ઓળખી શકતા નથી, જાણી શકતા નથી. એનું એક જ કારણ છે કે સમગ્રનો આદિ કારણ હું છું. આ બધાનું આદિ કારણ હું હોવાને કારણે હું દુર્જ્ઞેય છું. દુર્જ્ઞેય, શ્રી મહાપ્રભુજીએ કહ્યું, દુર્જ્ઞેય એટલે ભગવાનને ઓળખવા અતિ દુષ્કર છે. કારણ કે દેવો પણ મોહિત થઈ જાય છે ભગવાનની માયાથી. એટલા માટે દુર્જ્ઞેયપણું આમાં વ્યક્ત કર્યું. પરંતુ ભગવાને કહ્યું, જે ભક્તિનું આલંબન લે છે, જો આ 6 અધ્યાય ભક્તિનું મહાત્મ્ય સમજાવે છે, જે ભક્તિનું આલંબન લે છે એ મને પામી શકે છે. આમ હું દુષ્કર છું બીજા બધા માટે, દેવો માટે, જ્ઞાનીઓ માટે, મહર્ષિઓ માટે. પણ જે વ્યક્તિએ ભક્તિનો સહારો લીધો એ મને ઓળખી શકે. મને જાણવા માટેનું સાધન ભક્તિ છે. મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. જ્ઞાન માર્ગી શંકરાચાર્યને પણ છેવટે કહેવું પડ્યું કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ભક્તિ સિવાય બીજો કોઈ સાધન નથી. હવે ભક્તિથી ઓળખી શકાય, અને મને જાણનાર જે કોઈ છે તે લોકો પાપ મુક્ત થઈ જાય છે. એટલે ત્રીજા શ્લોકમાં ભગવાન શું કહે છે, પહેલાં આવો પારાયણ કરી લઈએ. 10મો અધ્યાય, ત્રીજો શ્લોક. દસમા અધ્યાયનો ત્રીજો શ્લોક, પાન નંબર 153, 152. યો મામ જમનાદિંચ વેત્તિ લોકમહેશ્વરમ અસમ્મૂઢઃ સમર્દ્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે. ય એટલે જે, મામ એટલે મને, અજમ એટલે અજન્મા એટલે જન્મ વગરનો, અનાદિમ એટલે અનાદિ, ચ એટલે અને, લોક મહેશ્વરમ સર્વલોકનો મહાન ઈશ્વર, વેત્તિ તત્વથી જાણે છે, મર્ત્યેષુ બધા માણસોમાં, એ અસમ્મૂઢ જ્ઞાની માણસ સર્વ પાપૈ સર્વ પાપોથી છૂટી જાય છે. એનો અનુવાદ જોઈ લઈએ. જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો, અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે, એ બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે. આ શ્લોકમાં ભગવાને 3 વાત કરી.
ભગવાને પોતાના સ્વરૂપને સમજાવતા 3 વાતો કરી. પહેલી વાત પ્રભુએ કહી, અજન્મા, હું અજન્મા છું. ઠાકોરજીનો જે જન્મ આપણે ભાગવતમાં સાંભળીએ છીએ, પ્રાગટ્ય, એ લીલા છે. નંદ બાબાને ત્યાં, દેવકીજીને ત્યાં, કે જે અવતારોનો જન્મ સાંભળીએ છીએ, પ્રભુની લીલા છે. પ્રભુ અજન્મા છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કહી, પ્રભુ અનાદિ છે. અનાદિ છે, એનો કોઈ આદિ નથી, એનું કોઈ કારણ નથી. ભગવાન સર્વના કારણ છે. અને ત્રીજું ભગવાને કહ્યું, સર્વલોક મહેશ્વરમ. 3 ગુણો ભગવાને કહ્યા. યો મામ જમનાદિંચ વેત્તિ લોકમ મહેશ્વર. મને જે વ્યક્તિ અજન્મા સમજે છે, અનાદિ સમજે છે અને સર્વલોકનો ઈશ્વર સમજે છે, એ વ્યક્તિ બધા જ પાપોથી મુક્ત થાય છે. પહેલા 3 શબ્દોને સંક્ષેપમાં સમજી લઈએ. ભગવાન અજન્મા છે, જન્મરહિત છે. આપણો જન્મ થાય, ભગવાનનો જન્મ થતો નથી. ભગવાનને જન્મ લેવાનો હોતો નથી. આપણો જન્મ કેમ થાય છે? આપણો જન્મ આપણા કર્મની વાસનાને લીધે થાય છે. જન્મનું કારણ જ આપણો જે કર્મની જે વાસના છે, એ આપણને બીજી યોનિમાં ખેંચી જાય છે. આપણે કર્મ પ્રમાણે, આપણી વાસના પ્રમાણે, આપણે જે અંત સમયે આપણે જેનું ચિંતન કર્યું હોય તે યોનિમાં આપણને તે ઢસડી જાય છે. જવું નથી. એ યોનિ પશુ પક્ષીની, પ્રાણીની, મનુષ્યની, ધર્માત્માની, પુણ્ય પુરુષની હોઈ શકે. જેવી જેની વાસના એવો તેનો પુનર્જન્મ. તો આપણને બધાને જન્મ મળે છે, એનું કારણ શું છે? આપણે આ જન્મ દરમિયાન આપણા કર્મોનો હિસાબ ચૂકતે સરભર કર્યો નથી. કેટલાક કર્મના ફળ બાકી હોય છે, કેટલાક સંચિત કર્મ હોય, ક્રિયમાન કર્મ હોય, પ્રારબ્ધ કર્મ હોય. આ બધાનું લેણું બાકી હોય છે. તો એ લેણું તો ચૂકવવું જ પડે. જેની પાસે લીધું હતું અને જેને આપ્યું હતું, આ બધો હિસાબ સરભર કરવો પડે. એ આ જન્મમાં નથી થતો, એટલા માટે આપણે બીજો જન્મ લેવો પડે છે. તો આપણને જે જન્મ લેવો પડે છે આપણા કર્મના બંધનને કારણે. હવે ભગવાનને તો આવું કોઈ કર્મનું બંધન હોતું જ નથી. એટલા માટે આપણી જેમ ભગવાનનો જન્મ નથી. આપણા પૂર્વજન્મ એ કર્મનું કારણ છે અને આપણને દેહયોની પ્રાપ્ત થાય છે. ભગવાન અકર્મા છે, કર્મ કરે છે છતાં લેપાયમાન થતા નથી. આપણે 3જા અધ્યાયમાં જોઈ ગયા. અર્જુનને ભગવાન કહે છે કે હે અર્જુન, હું બધાની જેમ કર્મ કરું છું, પણ કોઈ કર્મમાં હું લેપાતો નથી. કારણ કે હું કર્મ કરું છું છતાં પણ અકર્તા છું. એટલા માટે ભગવાનને કર્મના બંધનો બાંધતા નથી. ભગવાન માટે. અને બીજું, આપણે જન્મ લઈએ છીએ ત્યારે એક જગ્યાએ હોઈએ છીએ, એને એ છોડીને બીજી જગ્યાએ જઈએ છીએ. જન્મ લેવો એટલે શું? એક યોની છોડી બીજી યોનીમાં જવું, એક દેહ છોડી બીજા દેહમાં જવું, એક સ્થાન છોડી બીજા સ્થાનમાં જવું. એ કોના માટે? આપણા માટે. કારણ કે આપણે સર્વત્ર નથી, પણ ભગવાન માટે એક સ્થાન છોડીને બીજા સ્થાનમાં જવું શક્ય જ નથી. કારણ કે ભગવાન તો સર્વત્ર છે. સર્વત્ર ભગવાન એક જગ્યાએ છોડીને બીજી જગ્યાએ જઈ કેવી રીતે શકે? પ્રભુ તો બધે જ છે. એટલા માટે પ્રભુનો જન્મ નથી, પ્રભુનું પ્રાગટ્ય છે. પ્રાગટ્ય હોવું ન દેખાવું એ તિરોધાન કહેવાય. શ્રી મહાપ્રભુજીના શબ્દ. વ્યક્તિ હોય અને દેખાય નહીં એ તિરોધાન, તિરોહિત. અને પછી પ્રગટ થાય એ ભગવાનનું પ્રાગટ્ય. દેખાય એનું નામ પ્રાગટ્ય. ભગવાનને ક્યારેય કોઈ જગ્યાએ આવવા જવાનું હોતું નથી. ભગવાનને પ્રગટ થવાનું હોય છે અને આપણને જન્મ લેવાનો હોય છે. એટલા માટે ભગવાન કેવા છે? અજન્મા. આ પહેલું સમજી લે. અજન્મા છે, ભગવાનને જન્મ લેવો જ પડતો નથી. બીજી વસ્તુ, ભગવાન અનાદિ છે.
બીજો ગુણ ભગવાને કહ્યું યો મામ જમનાદિંચ વેત્તિ લોક મહેશ્વર. ભગવાન અનાદિ છે, જેમનું કોઈ આદિ નથી. ભગવાનની ઉત્પત્તિ ક્યાંથી થઈ એમ કોઈ પૂછે તો ભગવાનની ઉત્પત્તિનો પ્રશ્ન જ નથી, કારણ કે ભગવાન અનાદિ છે. આદિ એનો હોય કે જેનો અંત હોય. આદિ કોનો હોય? અંત હોય તેનો આદિ હોય. ભગવાનનો અંત જ નથી, શાશ્વત છે. એટલા માટે ભગવાન આ તારીખે જન્મ્યા અને આ તારીખે તેમનું જીવન પૂરું થયું એવું છે જ નહીં. પ્રભુ શાશ્વત છે, નિત્ય છે, અચલ છે. શાશ્વતોયમ પુરાણ. એટલા માટે ભગવાનનો આદિ નથી. બધા જ કારણોના કારણ છે. આપણા બધાનું કારણ ભગવાન. આ સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ ભગવાન, બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ ભગવાન. પણ ભગવાનનું કોઈ કારણ નહીં. ભગવાન નિષ્કારણ છે. ભગવાનની ઉત્પત્તિનું કોઈ કારણ તેનું હોય કે જેને ઉત્પન્ન થવાનું. ભગવાનને ઉત્પન્ન થવાનું નથી, માટે તેનું કોઈ કારણ નથી. અને ગજેન્દ્ર મોક્ષ જે ભાગવતમાં આવે છે 35 શ્લોકોમાં, એમાં ગજેન્દ્રએ જે સ્તુતિ કરી છે એમાં એક શ્લોક બહુ મહત્વનો છે. નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાયાદભૂત કારણાય સ્વર્ગામમાન્નાય મહાર્ણવાય નમો પવર્ગાય પરાયણાય. ગજેન્દ્ર શું કહે છે? આપ સૌનું કારણ છો, પણ આપનું કોઈ કારણ નથી. આપ નિષ્કારણ છો, આપ અનોખું કારણ છો, આપ આદિ કારણ છો. એટલા માટે આપને નમસ્કાર છે. તો ભગવાનનો બીજો ગુણ શું થયો? ભગવાન અનાદિ છે, ભગવાન અજન્મા છે, ભગવાન અનાદિ છે. એનું કોઈ કારણ નથી, નિષ્કારણ. આ ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કેમ કરી? નિષ્કારણાય, કોઈ પણ પ્રકારના કારણ. ભગવાન આપણને પ્રેમ કેમ કરે છે? નિષ્કારણાય, કારણ વગર. ભગવાનનું કોઈ પણ કર્મ કારણ વગરનું છે. ભગવાનની ઉત્પત્તિ નહીં, ભગવાનનું પ્રગટ થવું પણ કારણ વગરનું છે. અને ત્રીજી શું વાત થઈ? સર્વલોક મહેશ્વરમ. ભગવાન કેવા છે? યો મામ જમનાદિંચ વેત્તિ લોક મહેશ્વર. ભગવાન કહે છે હું ઈશ્વરોનો પણ ઈશ્વર છું. મહેશ્વરનો અર્થ શું થાય? ઈશ્વરોનો પણ ઈશ્વર. આપણે ઈશ્વર શબ્દ સંસ્કૃતમાં અતિ સામર્થ્યવાન વ્યક્તિ હોય એના માટે ઈશ્વર શબ્દ વપરાય. પણ ભગવાને કહ્યું હું ઈશ્વરોનો પણ ઈશ્વર છું. આ દુનિયામાં જે તને સમર્થમાં સમર્થ લાગતું હોય તેનો પણ હું ઈશ્વર છું. એટલે સર્વલોક મહેશ્વરમ. ભગવાન સ્વયં કહે છે. કેટલાક લોકોને ભગવાનની જ્યારે આવી વાત કરે ને, ભગવાન હું સર્વ લોકોનો ઈશ્વર છું, મહેશ્વર છું, ત્યારે ન સમજેલા, ભગવાનને ન સમજેલા, ગીતાને ન સમજેલા લોકોને એમ લાગશે ભગવાનનો આટલો મોટો અહંકાર છે કે ભગવાન અર્જુનને એમ કે હું ઈશ્વરોનો ઈશ્વર છું, અનાદિ છું, અજન્મા છું. પરંતુ આ ભગવાનનો અહમ અને આપણો અહમ એ બંને જુદો છે. જીવાત્માનો અહમ છે એ પોતાના પૂરતો સીમિત છે, અને ભગવાનનો અહમ છે એટલો બધો વ્યાપક છે કે એમ આખું જગત, આખું બ્રહ્માંડ આવી છે. આપણો અહમ કેવો છે? આપણો હું. આપણે એમ બોલીએ હું, ત્યારે તોથી જુદો છે આપણો અહમ. આપણો અહંકાર કેવો છે? આપણે એમ બોલીએ હું, ત્યારે આપણા હુંમાં બીજા બધા જ એક્સક્લુડેડ છે, બધા જ બહાર છે. આપણે એકલા જ થઈ ગયા આપણા અહમમાં. અને ભગવાનનો અહમ તોથી જુદો નથી, તોથી વિરોધી નથી, તોથી અલગ નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે એમ કહે હું, ત્યારે તેમના હુંમાં સમસ્ત બ્રહ્માંડ આવી ગયું. તેમના આઈમાં સમસ્ત બ્રહ્માંડ આવી ગયું. બધો જ ઇન્ક્લુડેડ થઈ ગયો, આખું બ્રહ્માંડ. એટલા માટે ભગવાનના હુંની બહાર કોઈ નથી,
અને આપણા હુંની બહાર આપણા સિવાય બધા જ છે. આટલું સમજી. આપણો હું છે એમાં આપણા સિવાય બધા છે. અને ભગવાનનો જ્યારે હું બોલે છે ત્યારે તેમના હુંમાં સમસ્ત જગત આવી ગયો, સમસ્ત બ્રહ્માંડ આવી. આપણો હું સંકોચિત છે એટલે આપણો અહંકાર સડેલો છે અને ભગવાનનો અહંકાર અગાધ સમુદ્ર જેવો છે, ખાબોચિયા જેવો છે. આપણો અહંકાર એમાં સડો છે, કારણ કે સંકોચિત છે, તેમાં પોતાનાથી બધા જ બાદ થઈ જાય. આપણે હું બોલીએ ત્યારે બધાની બાદ બાકી થાય, અને ભગવાન જ્યારે હું બોલે ત્યારે બધા પ્લસ થઈ જાય. એટલે ભગવાનના હુંમાં બધા પ્લસ થાય છે અને આપણા હુંમાં બધા માઇનસ થાય છે. એટલા માટે આપણો હું કેવો છે? ખાબોચ, સંકીર્ણ છે, સંકોચિત છે, એમાં સડો બેસે છે. અને ભગવાનનો હું છે અગાધ સાગર જેવો. સાગરે સર્વ તીર્થાન, બધા જ તીર્થો છે. આપણા હુંમાં અહંકારની બદબુ આવે છે અને ભગવાનના હુંમાં આત્મીયતાની સુવાસ છે. ભગવાનનો આઈ કેવો છે? એમાં આત્મીયતાની સુવાસ. હવે લોજિકલી જોવા જઈએ તો આ જગતમાં હું બોલવાનો અધિકાર ઈશ્વર સિવાય કોઈનો નથી. હું એમ કોણ બોલી શકે? ઈશ્વર સિવાય કોઈને બોલી શકે. આપણે ભાષાની દ્રષ્ટિએ વ્યવહારમાં ભલે બોલીએ કે મેં કર્યું, હું કરું છું, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ આ ખોટું છે. હું કરતો જ નથી, મારાથી થઈ શકે જ નહીં, આ બધું જ કરે છે બીજો. તો હું બોલવાનો અધિકાર માત્ર ઈશ્વરનો છે. માટે ભગવાન પોતાના અબાધિત અધિકારનો ઉપયોગ કરીને અર્જુનને એમ કહે છે, સર્વલોક મહેશ્વરમ, હું બધાનો ઈશ્વર છું. યો મામ જમનાદિંચ વેત્તિ લોક મહેશ્વર, હું ઈશ્વરનો પણ ઈશ્વર છું. અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષતા તો જુઓ. આવો મહાન ઈશ્વર અર્જુનનો સારથી થયો. કોઈ દિવસ અહંકારી માણસ બીજાનો સારથી થઈ શકે ખરો? ભગવાનનો અહંકાર એટલો બધો સુવાળો છે કે કોઈને નડતો નથી. અને આપણો અહંકાર ખરબચડા પથ્થર જેવો છે. ખરબચડો પથ્થર મૂકો ખિસ્સામાં તો અહીં ખોચે, અહીં ખોચે, અહીં ખોચે. આપણો અહંકાર બધાને નડે છે અને ભગવાનનો અહંકાર કોઈને નડતો નથી. એ લીસો છે. એટલા માટે ભગવાન શું કહે છે? જો સારથી પણ થયા, જેને અહંકાર હોય બીજાનું માને ખરો? ભગવાને તો અર્જુનની આજ્ઞા માની. અર્જુન કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત, બંને સેનાની વચમાં મારો રથ લઈ જાઓ. અને ભગવાન શું કહે છે? સર્વલોક મહેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે? ઓલ રાઈટ, હું લઈ જાઉં છું. એક સામાન્ય માણસની આજ્ઞા સર્વલોક મહેશ્વર પ્રભુ જો માનતો હોય તો ભગવાનનો અહંકાર એટલો બધો સુવાળો છે કે ભગવાન બધાના થઈ શકે છે. જે ભગવાનનો થયો તેના પ્રભુ થઈ શકે. એટલા માટે આ જે 3 ગુણોથી 3 વિશેષતાઓ છે, એને જે વ્યક્તિ તત્વથી સમજી લે છે, આ 3 વાતો, હું અનાદિ છું, અજન્મા છું અને મહેશ્વર છું, આ જે 3 વિશેષતાઓને જે વ્યક્તિ જાણી લે છે, સમજી લે છે, એ મનુષ્યને ભગવાને શું કહ્યું? અસમ્મૂઢ સમર્તેષુ. એ વ્યક્તિ કેવો છે? અસમ્મૂઢ. મૂઢ વ્યક્તિ જુદો, સમૂઢ જુદો. ભગવાન કહે છે અસમ્મૂઢ. મૂઢ તેને કહેવાય કે જેને કંઈ જ ખબર ન પડતી. સમૂઢ જેને કહેવાય કે જે સાચાને ખોટું માને અને ખોટાને સાચું માને, સમૂઢ કહેવાય. પણ અસમૂઢ એને કહેવાય કે જે વ્યક્તિ સત્યને સમજે છે, તત્વને જાણે છે, ઈશ્વરને સમજે છે. અસમૂઢ. એ વ્યક્તિ કેવો છે? અસમૂઢ છે, જ્ઞાની ભક્ત છે. અને એવી વ્યક્તિ સર્વ પાપૈ પ્રમુચ્યતે. એ વ્યક્તિ બધા જ પાપોથી છૂટી જાય છે. આગળ ભગવાને કહ્યું, દેવતાઓ મને સમજી શકતા નથી, મહર્ષિઓ સમજી શકતા નથી, પણ
કૃષ્ણ તત્વને સમજવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. કૃષ્ણ તત્વને સમજવા માટે આચાર્યનું પ્રાગટ્ય છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કૃષ્ણ તત્વને સમજાવવા માટે છે. કૃષ્ણ તત્વને દુનિયાના લોકો સમજે એટલા માટે છે. અને ગુસાઈજીનું પ્રાગટ્ય વલ્લભને સમજાવવા માટે છે. આ સમજી લો. શ્રી વલ્લભનું પ્રાગટ્ય કેમ થયું? કૃષ્ણ તત્વને લોકોને સમજાવવા માટે. ભગવાન કહે છે હું દુર્જ્ઞેય છું, હું બીજાને ન સમજાઈ શકે એવો છું, પણ મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને કૃષ્ણ તત્વને સમજાવ્યા છે. એક વસ્તુ આપણે ગયા વખતે જોયું હતું, ભગવાનને સમજવા માટે ભક્તિનું આલંબન લેવું જોઈએ. 11મા અધ્યાયમાં આપણે ગયા વખતે શ્લોક જોયો. ન હું યજ્ઞથી, તપથી, દાનથી મળતો નથી, કેવળ ભક્તિથી પ્રાપ્ત થઉં છું. તો ભગવાનને મેળવવા માટે ભક્તિ મહત્વની છે. તો ભક્તિ માર્ગનું નિરૂપણ કરનાર જે ભક્તિ માર્ગના આચાર્ય છે શ્રી વલ્લભ, તેમને શ્રી કૃષ્ણ તત્વને કેવી રીતે સમજાવ્યું છે. ભક્તિનું આલંબન લીધા વગર તમે કૃષ્ણને સમજી શકો નહીં. ભગવાન સ્વયં કહે છે નમેશ્વર ગણા મહર્ષિનાંચ સર્વશ. તો આ શ્લોકમાં ભગવાન નર રૂપે નહીં, ભગવાન નરોત્તમ રૂપે નહીં, ભગવાનની નારાયણ રૂપે ઓળખાણ છે. નર કરતા ઊંચો નરોત્તમ, નરોત્તમ કરતા ઊંચો નારાયણ, પણ નારાયણ કરતા આદિનારાયણ ગોલોકધામમાં બિરાજમાન શ્રી કૃષ્ણ પ્રભુ. આ કૃષ્ણ તત્વને સમજી લેવું જોઈએ, કારણ કે વિભૂતિની વાત આવે છે. અને કૃષ્ણને આપણે જો સામાન્ય ગણીશું તો ગીતાના શબ્દો આપણી સામે બોલે નહીં. આ કોઈ સામાન્ય વ્યક્તિ, હાડ માઉસના વ્યક્તિએ કહેલા શબ્દો નથી. એટલા માટે પ્રભુને સમજવા માટે ગુસાઈજીએ શું કર્યું? શ્રી કૃષ્ણ તત્વ શું છે? જાનિત પરમં તત્વમ યશોદોત્સંગલાલિતમ. ગુસાઈજીએ કારિકામાં બહુ સરસ જાનિતમ પરમં તત્વ. આ કૃષ્ણ શું છે? પરમ તત્વ છે. યશોદોત્સંગલાલિત, યશોદાના ખોડામાં રમતો આ કૃષ્ણ સામાન્ય બાળક નથી, પરમ તત્વ છે. એ પરમ તત્વ એ ગોપિકાઓ, શ્રી કૃષ્ણ બાલ ગોપાલ બની રજભૂમિમાં ગોપ અને ગોપિકાઓ સાથે લીલા કરે છે. એ ગોપિકાઓએ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું વ્રજમાં, ત્યારે એક ગોપી દોડતી દોડતી બીજી ગોપીની પાસે વધાઈ કહેવાય. શું વધાઈ કહે છે? હે ગોપી સાંભળ, શૃણુ સખી કૌતુકમેકમ નંદ નિકેતાંગણે મયા દ્રષ્ટમ ગોધુલી દોષરાંગ નૃત્યતિ વેદાંત સિદ્ધાંત. હે ગોપી, આજે મેં અચરજ જોયું. આજે નંદના આંગણમાં વેદનો અંતિમ સિદ્ધાંત, આ સૃષ્ટિનો અંતિમ તત્વ એક બાળક બનીને ધૂળમાં આડોટતા જોયા. શૃણુ સખે કૌતુકમેકમ નંદ નિકેતાંગણે મયા દ્રષ્ટમ ગોધુલી ઘોષરાંગ નૃત્યતિ વેદાંત સિદ્ધાંત. તો આ ગોપી શું કહે છે? આ કૃષ્ણ જે યશોદાને ત્યાં, નંદબાબાને ત્યાં જન્મ લીધો, તે કૃષ્ણ સામાન્ય લૌકિક બાળક નથી. તો જે શ્રી કૃષ્ણ પોતે બધા લોકોને ઉત્પન્ન કરી એ લોકોને અનેક રીતે રમાડે છે, એ કૃષ્ણ યશોદા મૈયાના ખોળામાં રમે છે. આખા બ્રહ્માંડને રમાડનારો અધિનાયક એ યશોદા મૈયાના ખોળામાં રમે છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં શું આજ્ઞા કરી? કૃષ્ણ સેવા સદા કાર્યા. જો કૃષ્ણ લૌકિક હોત તો મહાપ્રભુજી આજ્ઞા ન કરે. કૃષ્ણ સેવા સદા કાર્યા, નિત્ય કૃષ્ણની સેવા કરો. શા માટે? તો મહાપ્રભુજીએ તેનું કારણ આપ્યું. પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. કૃષ્ણ કોણ છે? પરબ્રહ્મ. કૃષ્ણ એ પરબ્રહ્મ છે, અંતિમ તત્વ છે. આ જગતની એબ્સોલ્યુટ રિયાલિટી છે, જે બધાનું કારણ છે, જેનું કોઈ કારણ નથી, જે બધાને જન્માવનાર છે અને પોતે અજન્મા છે. એવા શ્રી કૃષ્ણ એ પરમાત્મા રૂપ છે. અને શ્રી મહાપ્રભુજીએ ફરી પાછું કૃષ્ણનો તત્વ તો મહાપ્રભુજીએ દરેક ગ્રંથમાં સમજાવ્યું છે. કારણ કે એમનો પ્રાગટ્ય જ
કૃષ્ણ તત્વને પ્રતિપાદિત કરવા માટે થયું. પરમાનંદ રૂપે તો કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધીયતા. શ્રી મહાપ્રભુએ કહ્યું, પોતાના આત્મ સ્વરૂપ જે પરમાનંદ શ્રી કૃષ્ણ છે તેમનામાં જ પોતાની બુદ્ધિને જોડ, બીજે નહીં જોડ. પોતાની બુદ્ધિને ક્યાં જોડવી? આત્મા સ્વરૂપ જે પરમાનંદ સ્વરૂપ કૃષ્ણ છે તેમાં બુદ્ધિને જોડવી. એટલા માટે કૃષ્ણ સામાન્ય રૂપે જે વ્યક્તિ સમજે છે એ મને સમજી શકતા નથી, ગોથા ખાય છે. કૃષ્ણને પરબ્રહ્મ સ્વરૂપે જ જાણ, આ જ સાચો બ્રહ્મવાદ છે. અને નંદકુમારાષ્ટકમમાં શ્રી મહાપ્રભુએ કહ્યું, ભજ નંદકુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. સર્વ સુખ સાર, તત્વ વિચાર. આ નંદકુમાર એ તત્વ છે, પરમ તત્વ છે. બ્રહ્મ પરમ, અન્ય બ્રહ્મ છે. અને એટલા માટે હવે ગોપી ગીત, આ જુદા જુદા સંદર્ભો લઈને આ શ્લોકને સમજીએ. કૃષ્ણ તત્વ શું છે? ગોપિકાઓ જ્યારે પ્રભુ તિરોહિત થાય છે, અંતર્ધાન થાય છે, અને ગોપિકાઓ ગોપી મંડળમાંથી પ્રભુ છુપાઈ જાય છે. ભગવાનને છુપાવવા જેવું હોતું જ નથી. આપણે હમણાં જ કહ્યું, સર્વત્ર છે, છુપાઈ શકે જ નહીં. ભગવાન દેખાવાના બંધ થયા અને ગોપીની આંખમાં અભિમાનનો પડદો આવ્યો. એટલે ભગવાન જે હતા તે દેખાવાના બંધ થયા. ભગવાન ક્યાંય ગયા નથી, ક્યાંય જઈ શકે નહીં. પરંતુ ગોપિકાઓને પ્રભુ દેખાતા નથી, એટલા માટે ગોપિકાઓ શોધે છે. દૈવ દૃશ્યતામ દીક્ષુતાવતા, હે પ્રભુ દર્શન. અને ત્યારે આ ગોપિકાઓને આપણે પૂછીએ કે તમે હજારો વર્ષની તપશ્ચર્યા કર્યા પછી આ જન્મમાં તમે એક યશોદાનંદન ગોપીને, એક નંદનંદન દેવકી નંદનની પાછળ આટલા બધા પાગલ કેમ થાવ છો? ત્યારે ગોપિકાઓ કહે છે, અમે કૃષ્ણ તત્વને જાણીએ છીએ. કોણ છે કૃષ્ણ? ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. આ કોઈ સામાન્ય નથી. ન ખલુ ગોપિકા નંદનો ભવાન. એ કોઈ યશોદા રૂપે ગોપિકાઓનો પુત્ર નથી કે નંદનો પુત્ર નથી. અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. સર્વત્ર પ્રાણી માત્રના દેહમાં રહેલા અંતર્યામી છે. આ ગોપિકાઓ કહે છે. એ શ્રી મહાપ્રભુએ તત્વાર્થદીપ નિબંધમાં કહ્યું. આ કૃષ્ણ તત્વને ફરી સમજાવ્યું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે. આપણે મંગલાચરણમાં બોલીએ છીએ, રૂપનામ અવિભેદેન જગત ક્રીડતયો યતઃ. આ પ્રભુ કેવા છે? પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ પોતે જગતનો ઉદ્ધાર કરવા માટે અખંડ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયેલ છે, જેના કર્મ દિવ્ય છે અને જે પોતે નામ અને રૂપના વિવિધ આકારોથી, આપણો જે નામ રૂપનો આકાર છે ભગવાનનો જ આકાર છે, નામ અને રૂપના વિવિધ આકારોથી જગત સ્વરૂપે ક્રીડા કરે છે. નામ રૂપ વિભેદેન જગત ક્રીડતયો યતઃ. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી કૃષ્ણના 3 સ્વરૂપ જે તત્વથી જાણે છે એ જ કૃષ્ણને સમજે છે. કયા 3 સ્વરૂપો? પ્રથમ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા. પ્રથમ સ્વરૂપ ક્ષીરસાગરમાં પડેલા ગોલોકધામમાં બિરાજમાન આ સૃષ્ટિનું અંતિમ સ્વરૂપ પરાત્પર બ્રહ્મ, જેને કોઈની જરૂર નથી. સ્વાત્મા આનંદ છે, આનંદનો સમુદ્ર છે, જેના આનંદમાં કોઈનો આનંદ ના આવે. અગણિત આનંદ છે, પૂર્ણ આનંદ છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહદ. પણ કૃષ્ણ કેવા છે? પૂર્ણ આનંદો હરિસ્તસ્મા. પૂર્ણ આનંદ છે, આનંદનો જ સ્વરૂપ છે. કૃષ્ણ તત્વનું પહેલું સ્વરૂપ છે પરાત્પર બ્રહ્મ, આનંદ. બીજું સ્વરૂપ આ સમગ્ર બ્રહ્માંડ જગત, જેને આપણે જોઈએ છીએ, દ્રશ્યમાન જગત, જે વ્યક્તિઓ વસ્તુઓ જોઈએ છે, બીજું છે જ નહીં. આ બધું જ ભગવત સ્વરૂપ છે. આ બધું ભગવત સ્વરૂપ.
આપણે જોઈએ છીએ જગત એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, આ પણ ભગવાનનું એક સ્વરૂપ છે, એને અક્ષર બ્રહ્મ કહેવાય. ગોલોકધામમાં બિરાજમાન પરાત્પર બ્રહ્મ કહેવાય. અક્ષર બ્રહ્મ એટલે સંપૂર્ણ જગત, બ્રહ્માંડની દરેક વસ્તુઓ, એ સમગ્ર જગત એ ભગવાનનું બીજું સ્વરૂપ. એટલા માટે નૃસિંહ અવતારમાં પ્રહલાદજીને હિરણ્યકશ્યપ પૂછે છે ને, બોલ તારો ક્યાં પ્રભુ ક્યાં છે, ક્યાં છે તારો વિષ્ણુ? ત્યારે પ્રહલાદજી બહુ જ સુંદર જવાબ આપે છે, પિતાજી હું તમને બીજો પ્રશ્ન પૂછું, મારો ભગવાન ક્યાં નથી? તમે એવી એક જગ્યા બતાવો કે જ્યાં ભગવાન ન હોય. હિરણ્યકશ્યપ પૂછે છે ક્યાં છે, અને પ્રહલાદજી પૂછે છે ક્યાં નથી. તો આ સમગ્ર બ્રહ્માંડ એ ભગવાનનો જ આવિર્ભાવ છે. માટે મહાપ્રભુજીએ કહ્યું, જગત સર્વ સત્યમ, બ્રહ્મ સત્યમ, જગત અપી સત્યમ. પરંતુ માયાને કારણે આપણે ભગવાનને જોતા નથી, આપણે વ્યક્તિઓને જોઈએ છે, વસ્તુઓને જોઈએ છે. આ ભગવાનની માયા છે, આ બીજો સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ યશોદોત્સંગલાલિત શ્રી કૃષ્ણ સ્વયં. યશોદોત્સંગલાલિત આનંદ બ્રહ્મ, એક પરાત્પર બ્રહ્મ, બીજો અક્ષર બ્રહ્મ અને ત્રીજો આનંદ. આ પરાત્પર સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપમાં કોઈ ભેદ નથી. કોઈ એમ માને કે આ કૃષ્ણ જુદા, પરબ્રહ્મ જુદા, એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું, સ્વાનંદદાયકમ કૃષ્ણ બ્રહ્મ રૂપમ પરમ સ્તુમઃ. આ જ કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભક્તજનોને આનંદ આપે છે તેમની સ્તુતિ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીના કૃષ્ણ તત્વ અંગેના સર્વ સિદ્ધાંતોનો સાર એટલો જ છે. આપણે આ શ્લોકના માધ્યમથી શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ તત્વ, ઘણા લોકોની ગેરસમજ છે. ફરીથી કહું, વારંવાર કહું છું, છતાં પણ કહું છું, દરેક કથામાં કહું છું, શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ જોશો જ. આ ત્રણમાં તો ભેદ જોવાનો જ નહીં. મહાપ્રભુજીએ કહ્યું છે પરબ્રહ્મ કૃષ્ણ, પરાત્પર કૃષ્ણ, આનંદ બ્રહ્મ, એમાં તો ભેદ નથી જ. પણ ઘણા લોકો કૃષ્ણના પ્રાગટ્યમાં પણ ભેદ જુએ છે. આ કૃષ્ણ જે બ્રજમાં રહેલા કૃષ્ણ, મથુરામાં ગયેલા કૃષ્ણ, દ્વારિકાના કૃષ્ણ, ગીતાના કૃષ્ણ, આ જુદા નથી. ભગવાનનો રોલ જુદો છે. બ્રજના કૃષ્ણ ગોલોકધામમાં ગુણાતીત, અક્ષરાતીત અને વેદાતીત પુરુષોત્તમ છે. કારણ કે પોતાના ઘરમાં છે. હવે એ પ્રભુને એમ થયો, મારા નિજજનોને તો મેં આનંદનો વૃષ્ટિ વરસાવી છે, હવે મારું બીજું કામ છે દુષ્ટનું નિકંદન કરવાનું. એટલા માટે પોતાનું જે એક ભૂમિકા હતી એ વ્રજમાં પૂરી કરી. અને અક્રૂરજીને ભગવાન કહે છે, હું તારી સાથે આવું છું, એ જ કૃષ્ણ છું, પણ વ્રજમને હું ક્યારે છોડતો નથી, વ્રજમાં તો હું રહું છું. તો ભગવાન જે મથુરા ગયા, પછી પ્રભુ દુષ્ટોનું દમન કર્યું, દ્વારિકા ગયા. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને જો સમજીએ ને તો આખા કૃષ્ણ સમજાય, અને ન સમજીએ તો કૃષ્ણને આપણે કૃષ્ણના પાર્ટ કરવાના જ નથી. કારણ કે કૃષ્ણ અખંડ છે. અખંડને આપણે ખંડિત કેવી રીતે કરી શકીએ? ઘણા લોકો અખંડ તત્વને ખંડિત કરે, આ જુદું, આ જુદું, આ જુદું. આ કૃષ્ણ તત્વ એક છે. કૃષ્ણ તત્વ શાશ્વત છે. અને એ કૃષ્ણ યશોદોત્સંગલાલિત શ્રી કૃષ્ણ એ મથુરામાં પધાર્યા છે, દ્વારિકામાં પધાર્યા છે, કુરુક્ષેત્રના મેદાનમાં પધાર્યા છે. અને એટલા માટે મહાપ્રભુજી આપણી ભ્રમણા દૂર કરવા માટે મંગલાચરણમાં જ સ્પષ્ટતા કરી દીધી. 10મા સ્કંદના સુબોધિનીજીમાં, નમામિ હૃદય શેષે લીલાક્ષીરાતિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષટ્ભિર વિરાજતે યોસૌ પંચધા હૃદયમાં. 5 પ્રકારથી કૃષ્ણ મારા હૃદયમાં વસો. 5 પ્રકાર એટલે ગોકુલના કૃષ્ણ, વૃંદાવનના કૃષ્ણ, મથુરાના કૃષ્ણ, દ્વારિકાના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણ. આ 5 તત્વ એક જ બ્રહ્મ છે.
એમની ભૂમિકા જુદી છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્ગુણ પણ છે, સગુણ પણ છે. ભક્તોને આનંદ આપવા માટે ભગવાન સગુણ સાકાર રૂપ ધારણ કરે છે અને જ્ઞાનીઓને ધ્યાન અવસ્થામાં આનંદ આપવા માટે ભગવાન નિર્ગુણ રૂપ ધારણ કરે છે. સૃષ્ટિની આદિમાં છે, સૃષ્ટિનું કારણ છે. પ્રભુને જ્યારે રમવાની ઈચ્છા થાય ત્યારે પ્રભુ સંકલ્પ માત્રથી સૃષ્ટિનું નિર્માણ કરે છે. એ શ્રી કૃષ્ણ જે વ્રજભૂમિમાં પ્રગટ થયા તે સાક્ષાત અખંડ સ્વરૂપ પરબ્રહ્મ છે. એ આરંભમાં હતા, આજે પણ છે, ભવિષ્યમાં પણ રહેવાના છે. એટલા માટે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ ન કહેવાય, આસુર વ્યામોહ લીલા. એમને કંઈ કશું છોડવાનું નથી. એમને જે દેખાતા હતા એ બંધ થવાનું છે, લીલાને સમેટી લેવાની છે. ભગવાનની લીલા પૂરી થઈ એટલે સમેટી લેવાની છે. અને આજે પણ એ સ્વરૂપે પ્રભુ પ્રગટ રૂપે છે જ. ભક્તિથી પ્રભુને દેખાય. આ ભક્તિમાં એવી સામર્થ્ય છે કે પ્રભુના દર્શન કરી શકે. અને એ જ વાત જ્યારે કૃષ્ણ ભગવાનની અવતારની વાત આવે છે ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, એ તે ચાંશ કલા પુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 24 અવતારોની વાત કરી. કલા અવતાર, અંશ અવતાર, અંશાદિ અવતાર, અંશાંશ અવતાર. પણ જ્યારે કૃષ્ણના અવતારની વાત કરી ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, એ તે ચાંશ કલાયુક્ત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. અને એ જ કૃષ્ણને શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, જીવનની નૌકાને કોઈ પણ દિશામાં લઈ જવી હોય તો એટલું નક્કી કરો, કૃષ્ણ એવ ગતિ. મારી ગતિ કૃષ્ણ, મારી મતિ કૃષ્ણ, મારી રતિ કૃષ્ણ અને મારી પ્રીતિ કૃષ્ણ. અને હજી પણ મહાપ્રભુજીને સંતોષ થયો નહીં. આટલો બધો બધા જ નિબંધમાં કહ્યું, ભાગવતમાં કહ્યું, સુબોધિનીજમાં કહ્યું, ષોડશ ગ્રંથમાં કહ્યું. છતાંય મહાપ્રભુજીને હજી અસંતોષ છે કે આ લોકો હજી પણ કૃષ્ણને નહીં ઓળખી શકે. એટલા માટે કાશીમાં હનુમાન ઘાટ ઉપર જ્યારે મૌન ધારણ કર્યું ત્યારે પણ છેલ્લી આજ્ઞા આ જ કરી. મહાપ્રભુજીને કૃષ્ણ તત્વનું પ્રતિપાદન કેટલું દ્રઢતાથી કર્યું છે. છેલ્લે આ જ આજ્ઞા કરી પોતાના વંશજોને અને વૈષ્ણવ. મૌનમાં હતા ને રીતિમાં લખ્યું, ન લૌકિકમ પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. આ મારી છેલ્લી આજ્ઞા છે. કૃષ્ણને લૌકિક સમજવાની ભૂલ કરશો જ નહીં. કૃષ્ણ એ લૌકિક નથી જ. અને એ કૃષ્ણનેથી તમે જો બહિર્મુખ થયા તો સમજી લેજો કે તમારું પતન નિશ્ચિત છે. આ કૃષ્ણના સન્મુખ રહેશો તો તમારો ઉદ્ધાર નક્કી છે. અને કૃષ્ણથી વિમુખ રહેશો તો તમારું સિદ્ધિ નક્કી જ છે. આ કૃષ્ણની વાત આ શ્લોકમાં કરી છે. ઘણું લાંબુ છે. તૈતર ઉપનિષદમાં કહ્યું, આનંદ વલ્લીમાં આ કૃષ્ણ કેવા છે? આનંદનો અમર્યાદિત આનંદ છે. એની કોઈ સીમા નથી. નિસ્સીમ આનંદ છે. સીમા વગરનો આનંદ છે. એને આનંદ વલ્લીમાં કહ્યું. આજે એમાં પડતા નથી. આજે આટલું જ સમજીએ, કૃષ્ણના સ્વરૂપને જે જાણે છે, સાંભળવું જુદું, આપણે બધા સાંભળીએ છીએ. કૃષ્ણના સ્વરૂપને જે જાણે છે, જે અનુભવે છે, આપણે આ પહેલી સ્ટેજ છે. આપણે આ સાંભળ્યું એટલે કૃષ્ણને જાણી ગયા એવું નથી. કૃષ્ણને જાણવા, કૃષ્ણને અનુભવવા, એ વ્યક્તિને આ શ્લોકમાં કહ્યું અસમૂઢ. આ તત્વને જે જાણે છે, આ સમૂઢ છે, એ જ્ઞાની છે, એ ભક્ત છે, મૂળતા વગરનો છે. અને તેના અંતરચક્ષુ ખુલી ગયા છે. આપણા બધાના બહિર્ચક્ષુ છે. અંતરચક્ષુ જ્યારે ખુલી જાય સુરદાસજીની જેમ, ત્યારે કૃષ્ણને આપણે સર્વત્ર જોઈ શકીએ. આંખો વગર પણ જોઈ શકીએ. અંદર ઝાંખીને પણ કૃષ્ણને જોઈ શકીએ. અને આવી પરીક્ષા કરી હતી ને સમજવા માટે કહું. ગિરધરજીના બાળકો, ગિરધરજીના બંને લાલને થયું કે સુરદાસજી તો આંખો તો છે જ નહીં, ચર્મચક્ષુનાથી અંધ છે. અને સુરદાસજી એમ કહે છે કે ઠાકોરજીના જેવી ઝાંખી હોય એવા હું કીર્તન કરું છું. તો સુરદાસજી ક્યાંથી જોઈ શકે? એમની આંખો નથી.
અને સુરદાસજીને કહે છે હું જોઉં છું તેવું બોલું છું. તો સુરદાસજી જોવે છે ક્યાંથી? એટલે એમની પરીક્ષા કરે. બાળકો હતા અને તેમને ઠાકોરજીને માત્ર પુષ્પના શૃંગાર કરે. અને રાજભોગનો સમય, સુરદાસજીને કહું સુરદાસજી કીર્તન ગાઓ. પેલા લોકોએ કહ્યું કે આજે એમની પરીક્ષા છે. અને સુરદાસજી બોલે આજ મેરે ઠાકોર નંગમ નંદા, આજે મારા પ્રભુએ કોઈ વસ્ત્ર જ નથી પહેર્યા, આ કેવી લીલા છે. અને પછી ગિરધરજીને જ્યારે ખબર પડી કે બાળકોએ નાદાન્યતમાં પરમ ભગવતી સુરદાસજીની પરીક્ષા કરી છે, ત્યારે ઠપકો આવે. કોની પરીક્ષા કરો છો? કે જેના અંતરચક્ષુ ખુલી ગયા છે, જેની દ્રષ્ટિમાં કૃષ્ણ સિવાય બીજું કશું જ નથી, એની પરીક્ષા ન થાય એની તો ચરણ વંદના, એના ચરણ સ્પર્શ. આ કૃષ્ણ સમસ્ત મૃત્યુલોકમાં આજે કૃષ્ણને જાણે છે એ પાપોથી તરી જાય છે. અસમોદસ્સમર્દેશો સર્વ પાપૈ પ્રમુચ્યતે. એને પછી પાપ રહેતો જ નથી. જ્યારે સર્વત્ર કૃષ્ણની દ્રષ્ટિ આવી ગઈ એને પાપ કેવી રીતે કરે? કયું પાપ એને લાગુ પડે? એટલા માટે પાપથી તરી જાય છે. આ શ્લોકમાં કૃષ્ણને માનવો જુદો, કૃષ્ણને જાણવો જુદો, કૃષ્ણને પામવો જુદો. જે કૃષ્ણને જાણે છે ભક્ત કૃષ્ણને પામે છે. અને આ જ કૃષ્ણને સમજવા માટે ભગવાને પોતાની વાત આ શ્લોકમાં કહી છે. આજે આટલો જ આ ત્રીજા શ્લોકને વિરામ આપીએ.